હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે કાચી કેરી અને ફુદીનાનું શરબત બનાવીશું. તો એના માટે મેં અહીંયા તોતાપુરી કેરી લીધી છે. તો આપણે કેરીની છાલ ઉતારી લેવાની છે અને તેના ટુકડા કરી લેવાના છે. તો બીજનો ભાગ આપણે કાઢી દઈશું અને આ રીતે ટુકડા કરી લઈશું. હવે આપણે ટુકડાને મિક્સર જારમાં એડ કરી દઈશું. સાથે આપણે 1/4 કપ જેટલી ખાંડ એડ કરીશું અને મેં અહીંયા 1/4 કપ જેટલા ફુદીનાના પાન એડ કર્યા છે. તેમાં 1 ચમચી આપણે સોડાનો મસાલો, 1 ચમચી સંચર પાવડર અને આપણે બરફના ટુકડા એડ કરીશું અને સરસ રીતે આપણે પીસી લેવાનું છે. તો આ રીતે પીસાઈ જાય પછી આપણે ઠંડુ પાણી એડ કરી દેવાનું છે, ટોટલ આપણે 1 ગ્લાસ જેટલું, અને ફરીથી પીસી દઈશું અને પછી આપણે તેને ગરણીની મદદથી આપણે તેને ગાળી દઈશું અને એકદમ સરસ રીતે ગાળી દઈશું. તો અહીંયા આપણું ઠંડુ કેરી ફુદીનાનું જ્યુસ તૈયાર છે. તેને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. તો આ જ્યુસ પીવાથી ગરમીમાં લૂ જેવી સમસ્યા નથી લાગતી અને ગરમીમાં ઘણો બધો ફાયદો કરે છે. તો તમે જરૂરથી બનાવો.